બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા સરકારના જીઆરનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોતાની ખેતીની જમીન કોઈપણ સંજોગોમાં ન ગુમાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની જીવન નિર્વાહનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સંપાદનની તેમના પરિવાર પર ગંભીર અસર પડશે. ખેડૂતો દ્વારા જેટકો કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકાર સમક્ષ જીઆર પરત ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન અને કાયદેસર લડત ચલાવવામાં આવશે. બેઠકમાં ખેડૂતો એકજૂટ થઈ પોતાની ખેતીની જમીન બચાવવા માટે અંત સુધી સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, બંબુસર, ભરૂચ. નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. આજે તમે બધા આજુબાજુના ગામના ખેડૂતો જે બંબુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 કેવીની જેટકો કંપનીની જનરલ સાયકલ લાઈન નીકળી રહેલી છે એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે. એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ એમઆરસી કમિટીમાં ભાગ લેવાનો નથી. હાલની પરિસ્થિતિએ ખેડૂત જે જીઆર છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ જીઆરમાં ને એમઆરસી કમિટી બનાવવામાં આગળ વધવાના નથી. હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહેલા છે. હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની